હવે વાત રાજકોટની કે જેમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગના ચેકિંગની અંદર બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા। શહેરની શાળાઓ અને આંગણવાડીના 2.90 લાખ બાળકોનું હેલ્થ ચેકઅપ થયું, જે બાદ 164 બાળકોને હાર્ટની ગંભીર બીમારી હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જ 31 બાળકો કેન્સરના ભરડામાં આવી ગયા। 43 બાળકોને કિડની અને 6 બાળકોને લીવરની બીમારી હોવાનો ખુલાસો થયો। અત્રે મહત્વપૂર્ણ છે, 1 થી 18 વર્ષના બાળકોનો હેલ્થ ચેકઅપ હાથ ધરાયો, જે બાદ આ ચોંકાવનારા રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। સાથે આ તમામ બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ બાળકોનું ઓપરેશન કરવાનું છે કે કેમ તે અંગે પણ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી લેવાશે। જેને આપણે સંદર્ભ કાર્ડ ભરી અને આપણે સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરતા હોઈએ છીએ। જેમાંથી સસ્પેક્ટેડ કેસ હોય તો ટૂંકમાં માની લો કે CAPનો સસ્પેક્ટેડ કેસ હોય તો એ ત્યાં તેનો ઇકો થઈ અને પછી આપણને ખ્યાલ આવે કે આમાં ઓપરેશનની જરૂર પડશે કે નહીં। જો ઓપરેશનની જરૂર પડતી હોય તો UN મહેતામાં એને આપણે રિફર કરી અને ટૂંકમાં ત્યાં એની ફ્રીમાં સારવાર થઈ જાય છે।